हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં એક આ બુક આવી છે મેથ અને રીઝનિંગ બંને માટેની છે। લિબર્ટી પ્રકાશનની 2026ની લેટેસ્ટ એડિશન છે। ગવર્મેન્ટ એક્ઝામની તમે જે કંઈ તૈયારી કરો છો તેમાં સારામાં સારું મદદરૂપ થઈ શકે છે। અને અહીંયા એનસીઈઆરટીના ધોરણ 6 થી 10ના જે કંઈ ટોપિક આવતા હોય છે એ પણ બધા આમાં મેથ રીઝનિંગના કવર કરેલા છે। હવે બંને જે છે આપણે મેથ અને રીઝનિંગ બંને કવર થતી હોય બહુ ઓછી બુક હોય છે, તો તેમાંની એક બુક છે એટલે આપણે રિવ્યુ લાવેલા છે। બીજી પણ ગણિતની ઘણી બધી પ્રકાશનની બુક આવે છે, તો તેના પણ આપણે ચેનલમાં રિવ્યુ આવી જશે। અહીંયા પહેલા તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે આમાં કયા કયા ટોપિક છે, અને અંદર ડીપમાં અમુક તમને 7-8 ટોપિક પણ બતાવી દઈશ એટલે તમને ખ્યાલ આવે કયા ટોપિકમાં કેટલી માહિતી આપેલી છે, કઈ રીતના દાખલા પૂછેલા છે અને કઈ રીતના સમજૂતી આપેલી છે, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવી હોય તો લઈ શકે છે। અને જો તમારી પાસે ઓલરેડી કોઈ પણ પ્રકાશનની બુક હોય ગણિતની તો તેની જોડે કમ્પેર તમારે કરી લેવાની। તમારી પાસે કોઈ પણ બુક ન હોય તો તમે નવી બુક અપડેટ કરી શકો છો। અહીંયા પહેલા ઇન્ડેક્સ આપેલી છે, એમાં પહેલા મેથ વિશેના ટોપિક આપેલા છે, તમે જોઈ શકો છો। પહેલા બેઝિક માહિતી બધી ટોપિક આપેલા છે, અપૂર્ણાંક, દશાંશ, અપૂર્ણાંક, લસા, ગોસા, એવી રીતના બધા અહીંયા એક પહેલા પેજમાં 28 જેટલા ટોપિક આપેલા છે ગણિતના। તમે વિડીયો પોઝ કરીને બધા ટોપિક વાંચી શકો છો, જેથી તમને ખ્યાલ આવે। અને બીજા પેજમાં 34 એટલે ટોટલ ગણિતના 34 જેટલા ટોપિક કવર કરવામાં આવેલા છે, જેમ કે અહીંયા માહિતીની પર્યાપ્તતા, લઘુ ગુણક, સમાંતર શ્રેણી, ગુણોત્તર શ્રેણી, આ બધા છે ધોરણ 6 થી 10માં ટોપિક આવતા હોય છે એ બધા છે। પછી રીઝનિંગ, તો રીઝનિંગમાં પણ સારા 24 જેટલા ટોપિક બધા કવર કરેલા છે, અને મેક્સિમમ બધા ટોપિક આમાં આવેલા છે। મેં આ બુક જોઈ છે, આમાં મેક્સિમમ લગભગ દરેક પરીક્ષામાં પૂછાતા હોય છે, દરેક ટોપિક આમાં કવર કરવામાં આવેલા છે। અહીંયા કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછેલા છે તેની પણ બેઝિક માહિતી બધી કવર કરવામાં આવેલી છે અલગ અલગ વર્ષ બાજુ। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો રીઝનિંગના 2026માં કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો નીકળેલા હોય છે તો તેની માહિતી છે। અને અમુક જીપીએસસીની અને 2016 થી લઈને 2026 સુધીમાં જે પરીક્ષા હોય છે તે બધા અહીંયા ટોપિક કવર કરેલા છે એ મુજબ આમાં કેટલા પ્રશ્નો કયા કયા ટોપિકમાંથી પૂછાય છે। અહીંયા પહેલા બેઝિક બંને યુનિટમાંથી તમને બતાવી દઉં, મેથ અને રીઝનિંગમાંથી, એટલે તમને ખ્યાલ આવે। પહેલું અહીંયા આપેલું છે વૈદિક મેથ, એટલે ડિજિટલ રૂટ અથવા ઝડપી ગણતરીની રીતો અમુક હોય છે, જેથી કરીને તમારા જે છે લસા, ગુસા, ગુણાકાર, ભાગાકાર અને જે છે અવયવ હોય છે એની જલ્દીથી તમને ડિજિટલ રૂપમાં માહિતી આપેલી છે। એટલે મેક્સિમમ એવા ટોપિક આપેલા છે કે જે બીજી બહુ બધી ઓછી બુકમાં હોય છે। અહીંયા વિડીયો પોઝ કરીને તમે રીડિંગ કરી શકો છો। અહીંયા તમે જો શરૂઆતમાં ડીઆરની ઉપયોગિતા અને આવી રીતના મહત્વનું હોય છે, જે બેઝિક માહિતી પણ બધી કવર કરવામાં આવેલી છે। ડીઆર એટલે નેગેટિવ પોઝિટિવ એવી રીતના છે બધી માહિતી કઈ રીતના ઉમેરવાની છે, આવ બેઝિક માહિતી અહીંયા કવર કરેલી છે। ભાગાકારમાં, ગુણાકારમાં કઈ રીતના ગણતરી થતી હોય છે એની બેઝિક માહિતી બધી કવર કરેલી છે, તમે જોઈ શકો છો। અને આવી જ રીતના જે પ્રશ્નો પૂછાય છે, અગાઉની પરીક્ષાના પ્રશ્નો આપેલા છે, પછી સમજૂતી માટે અમુક પ્રશ્નો આપેલા હોય છે તો એના જવાબો પણ અહીંયા આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો। પછી વૈદિક મેથ આપેલું છે, એના પણ અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે અને ઉદાહરણો આપેલા છે। અને આ કલરિંગ બુક છે એટલે તમને વાંચવામાં પણ થોડું સરળ બનશે। બીજો ટોપિક છે સંખ્યા પદ્ધતિ અને સંખ્યાઓ સંબંધિત પ્રશ્નો આપેલા છે, એમાં પણ સારી એવી માહિતી બધી કવર કરેલી છે। સ્થાન કિંમત હોય છે, મૂળ કિંમત હોય છે, એ બધી અહીંયા આપેલી છે। સ્થૂળ કિંમત પણ કહેવાતી હોય છે, અલગ અલગ નામ હોય છે બધા। પછી ચાવીઓ આપેલી છે વિભાજ્યની બધી, અને ગુણાકાર, પછી આ રોમન અંકો, આ બધેમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે। અગાઉની પરીક્ષાના પ્રશ્નો આપેલા છે અને એનું સોલ્યુશન પણ આપેલું છે, તમે જોઈ શકો છો। ટોપિક વાઇઝ આપેલા છે, કયા ટોપિકમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા હતા, અને ચેપ્ટર પૂરું થાય ત્યારે ટોપિક વાઇઝ પ્રશ્નો અને એનું સોલ્યુશન આપેલું છે। એટલે સારામાં સારી બુક છે। આમાં તમારે એ બેનિફિટ થશે કે તમારો જે છે પૂછાયેલા પ્રશ્નો પણ આવી જાય છેલ્લા 10 વર્ષના અને સમજૂતી સાથે આપેલા છે। હવે ટોપિકમાં તો એવું હોય છે, ઘણા ટોપિક જે છે જેમ કે લસા ગુસાનો કહું તો અહીંયા બેઝિક માહિતી આપેલી હોય છે, ગુસ્સા કોને કહેવાય, લસા કોને કહેવાય, એનો તફાવત આપેલો છે। એક ચેપ્ટર તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે। પછી એની ગુસ્સા શોધવાની રીતો અલગ અલગ હોય છે, ટેકનિકો, આમાંથી કોઈ પણ એક ટેકનિક તમારે યાદ રાખવાની। અલગ અલગ ઉદાહરણમાં અલગ અલગ ટેકનિક યુઝ થતી હોય છે। પછી અલગ અગાઉની પરીક્ષાના પ્રશ્નો અને એની સમજૂતી એવી રીતના આપેલું છે। આવી રીતના જે છે ચેપ્ટરમાં અમુક માહિતી બહુ સારી આપેલી છે, અમુકમાં સહેજ ઓછી છે, તો એમાં અમુક ટોપિક હોય તમારી રીતના તમારે યાદ રાખવાને કહે છે। જે માહિતી હોય મેક્સિમમ તો ગણિત રીઝનિંગમાં હોય છે, જેટલા એક્ઝામ્પલ તમે કરશો એટલું તમને વધારે બેનિફિટ થશે। ખાલી તમને ટોપિક ખબર હોય, જેમ કે વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ કઈ રીતના નીકળતા હોય છે, કોને કહેવાય છે, કઈ જગ્યાએ ઉપયોગ થતો હોય છે, એ બધી માહિતી તમને ખ્યાલ હોય તો જલ્દીથી તમે પ્રશ્નોનો જવાબ લાવી શકો છો। આવી રીતના મેથના પ્રશ્નો આપેલા છે। એક બે બીજા ચેપ્ટર બતાવું જે વધારે પરીક્ષામાં પૂછાતા હોય છે, જેમ કે અહીંયા એક નફો, આ ચેપ્ટરમાંથી વારંવાર પરીક્ષામાં પ્રશ્નો નીકળતા હોય છે।
તો અહીંયા અલગ અલગ માહિતી બધી ટોપિક કવર કરે છે, જેમ કે પ્રકરણ પ્રકાર 2 માં આપેલા છે, પ્રકાર 3, પ્રકાર 4 કઈ કઈ રીતના જવાબો આવતા હોય છે, નફો અને ખોટના કઈ કઈ રીતના પ્રશ્નો નીકળતા હોય છે તેની પહેલા માહિતી આપેલી છે. પછી એની બધી સમજૂતી આપેલી છે. મૂળ કિંમત કોને કહેવાય, વેચાણ કિંમત કોને કહેવાય, નફો કોને કહેવાય, ખોટ કોને કહેવાય. અહીંયા બેઝિક ડાયરેક્ટ પ્રશ્નો પણ આપેલા હોય છે, જેમ કે ઘણી વખત પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે તો એ પણ અહીંયા ઉપયોગી બની શકે છે. અહીંયા અલગ અલગ બધા પ્રશ્નો આપેલા છે, તમે જોઈ શકો છો. સારી એવી માહિતી આમાં કવર કરવામાં આવેલી છે. હવે તમને બીજા પણ પ્રશ્નો બતાવું રીઝનિંગના, એટલે રીઝનિંગમાં પણ તમને ખ્યાલ આવે. અહીંયા 28 જેટલા ચેપ્ટરો હતા, 34 જેટલા ચેપ્ટરો છે મેથમાં, તો તેના વિશે માહિતી બધી કવર કરવામાં આવેલી છે. ગુણોત્તરની શ્રેણી આપેલી છે. આ બધા એનસીઈઆરટીના ટોપિક છે, માહિતીનું અર્થઘટન એ બધી એનસીઈઆરટી જીસીઈઆરટીમાં પ્રશ્નો આવી રીતના ટોપિક પૂછાતા હોય છે. અને હવે આવા પ્રશ્નો પણ પરીક્ષાઓમાં આવે છે, સીસીઈમાં આવે છે, બીજી અલગ અલગ ભરતીઓ આવે છે, બધામાં પૂછાતા હોય છે. અહીંયા મેથનો એક આ ટોપિક પૂરો છે. રીઝનિંગમાં તમને જણાવી દઉં રીઝનિંગમાં કઈ રીતના હોય છે. તો અહીંયા સંખ્યા શ્રેણી આપેલું છે, તો એમાં પણ તમે વિડીયો પોઝ કરી અને તમે સારી રીતના બધી રીડિંગ કરી શકો છો, એટલે તમને ખ્યાલ આવે. અને વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. અને આ બુક તમારે કઈ જગ્યાએથી લેવી, કેટલા રૂપિયામાં ડિસ્કાઉન્ટમાં મળશે એ પણ તમને નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે તમને સંપૂર્ણ માહિતી જણાવી દેશે. ઘરે બેઠા ફ્રી કુરિયરમાં તમને આ બુક મળી જશે. આવી રીતના સંખ્યા શ્રેણીના પણ સારા એવા ઉદાહરણો આપેલા છે સમજૂતી સાથે. તો મેઇન તો આપણે જે છે ગણિત રીઝનિંગની બુક ઘણી બધી પ્રકાશનની આવે છે, નીરજ ભરવાડ સરની આવે છે, યુ ઓપરેશનની આવે છે, તો બધાના રિવ્યૂ આપણી ચેનલમાં આવશે. અને ચેનલમાં તમે જોડાયેલ રહેજો એટલે તમને નવી અપડેટ માહિતી દર વર્ષે જે બુકની આવે છે એ મળતી રહે. અને ક્લાસ 3 અને જીપીએસસીનું 2025નું બુક લિસ્ટ જે છે એ આપણી ચેનલમાં છે, તો એ તમે ખાસ કરીને જોઈ લેજો એટલે તમને એ પણ ખ્યાલ આવે. બુક બધી બહુ ઓછી અપડેટ થતી હોય છે, સબ્જેક્ટવાળી પણ, તો તે બધી આપણે રિવ્યૂ કરેલા છે, તો ખાસ કરીને તમે ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને આ બુક તમારે લેવી હોય તો ઉપર ફ્લિપકાર્ટની લિંક આપેલી છે, ઓનલાઈન પણ તમે લઈ શકો છો, ત્યાં તમને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે એ તમે જોઈ લેજો. તો ઘરે બેઠા ત્યાં પણ ફ્રી કુરિયરમાં મળી જતી હોય છે. તો જ્યાં તમને સસ્તી પડે ત્યાંથી લેવી, હું કહું ત્યાંથી લેવું જરૂર નથી. આપણે ચેનલમાં પહેલેથી કહેવી છે કે આ ચેનલ આપણે વિદ્યાર્થીઓ માટે બનાવેલી છે, જ્યાં તમને ઓછી કિંમતમાં અપડેટવાળી બુકો ઓનલાઈનમાં ખાસ કરીને એ વસ્તુ ધ્યાન રાખવાની કે અપડેટ વર્ઝન હોવું જોઈએ. જેમ કે મેં અહીંયા બતાવ્યું છે જેમ કે આ 12મી આવૃત્તિ છે, તો 12મી આવૃત્તિ હોવી જોઈએ. પછી 11મી આવૃત્તિ તમને સસ્તામાં મળતી હોય તમે લઈ લો, પછી તમને ખ્યાલ આવે કે 11મી આવૃત્તિ આવી ગઈ, તો એવું ન થાય. તો ખાસ કરીને ઓનલાઈન એક તમારે એ ધ્યાનમાં રાખવું, આવૃત્તિ જે અપડેટ હોય એ ખાસ કરીને તમારે જોઈ લેવી. આવી રીતના સારા એવા પ્રશ્નો બધા અહીંયા આપેલા છે, કેલેન્ડર આપેલું છે. અરે એમાં એવું હોય છે કે ઘણી વખત તો વિદ્યાર્થી મિત્રો આપણે બધી પ્રકાશનમાં અલગ અલગ સરે બુક બનાવેલી હોય છે, તો એમાં બધી રીતે અલગ અલગ હોય છે. કોઈ નફો ખોટ અલગ રીતના કરાવતા હોય છે, બીજા સર બીજી રીતના કરાવતા હોય છે. તો તમને જે રીતના અનુકૂળ થાય, જે રીતના તમે જલ્દીથી જવાબ લાવી શકો એ રીત તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાની, એ જ એક રીત અપનાવી રાખવાની. હવે તમને આ બુકની પ્રાઇસ જણાવી દો. 750 રૂપિયા પ્રાઇસ છે, કલરવાળી બુક છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે લઈ શકો છો ત્યાંથી, અને બધી માહિતી પૂછી શકો છો. બીજી કોઈ પણ બુકની માહિતી જોતી હોય તો પણ તમને ત્યાં જણાવી દેશે. અને ઓનલાઈન ફ્લિપકાર્ટની લિંક છે, ત્યાં પણ તમે જઈને ગણિતની બીજી પ્રકાશનની બુકો જોઈ શકો છો અથવા લઈ શકો છો. બીજી બધી પ્રકાશનની બુક છે, જેમ કે અહીંયા આ નીરજ ભરવાડ સરની આ બુકનો રિવ્યૂ આવશે. પછી યુ ઓપરેશનની બુક છે, તો આ બુકનો રિવ્યૂ આવશે. આ બધી બુકના રિવ્યૂ આપણી ચેનલમાં આવી જશે. હવે ચેનલમાં ન હોય તો જોડાયેલ રહેજો, જેથી તમને નવી નવી અપડેટ માહિતી મળતી રહે. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી તમને નવી અપડેટ માહિતી મળતી રહે. થેન્ક યુ.